भजेऽहं कुञ्जगामिनो लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गावो मे प्रकाशन्तु गावो मे सन्तु पृष्ठतः गावो मे सन्तु गवामग्ने
ભક્તવાંછા કલ્પતરુ ભક્ત વત્સલ શરણાગત વત્સલ दीनबंधु कृपा सिंधु भगवान श्री राधा सर्वेश्वरनी महती कृपा करुणा श्री राघवेंद्र सरकारना शुभ आशीष અને જેનું શુભ સાનિધ્ય મને તમને પ્રાપ્ત થયું એવા પરમ શ્રોતા એવા શ્રી હનુમાનજીની શુભ પ્રેરણાથી રામપુર ગામની અંદર નૂતન વર્ષના મંગલ પ્રારંભે આ સુંદર રામચરિતમાનસ કથાનું આયોજન થયું, આ યજ્ઞનું આયોજન થયું અને એ નિમિત્તે કથા શ્રવણ અર્થે પધારેલ ગામ બહાર ગામ दूर सुदूरથી પધારેલ આપ સર્વ શ્રાવક ભાઈ બહેનોનું વ્યાસની ગાદી પરથી હાર્દિક સ્વાગત કરું છું. કાલે ચર્ચા કરતા હતા કે ભગવાન શિવ અને સતીની. યાજ્ઞવલ્ક ઋષિને જ્યારે ભરદ્વાજજી રોકે છે અને પૂછે છે કે પ્રભુ હું જાણવા ઈચ્છું છું રામ કોણ હતા, એ તત્વ શું છે? ભરદ્વાજજી કહે મહારાજ હું તમને ગુરુ માનું છું, તમારો શિષ્ય સમજી તમારા ચરણે આવ્યો છું, મારી અજ્ઞાનતાને તમે દૂર કરો. તો મહારાજ કહેતા તો ખચકાટ થાય છે, મારે તમને કેમ કહેવું કે હું રામ તત્વને નથી જાણતો? પણ મહારાજ નિયમ છે ગુરુ સંગ હોય ન દુરાવ, ગુરુથી કોઈ વાત શિષ્ય છુપાવાય નહીં. એ નીતિ મુજબ હું તમારીથી વાત છુપાવી શકતો નથી. યદિ છુપાવું તો હું મારી અધોગતિ થાય અને જો ન છુપાવું તો મને મારી હાંસી થાય. પણ મહારાજ આજ પૂછું છું રામ કોણ હતા? અને વાત પણ સત્ય, ગુરુથી કોઈ વાત ક્યારેય છુપાવવી નહીં. ઇતિહાસ સાક્ષી છે, જે શિષ્યએ પોતાના ગુરુથી વાત છુપાવી એના ક્યારેય કલ્યાણ નથી થયા. જે પણ શિષ્ય થયા એને જ્યારે ગુરુની પાસે ઉઘાડા થયા કે હે પ્રભુ અમે તારા શરણે છીએ, હે ગુરુ તું અમારું કલ્યાણ કર, અમારા મનના સંશયો દૂર કર, જ્યાં સુધી ગુરુના શરણે નથી ગયા એ શિષ્યના અધોગતિ થઈ છે. મહાભારતનો જ પ્રસંગ છે. પરશુરામના શિષ્ય છે કર્ણ. પરશુરામનો નિયમ હતો કે ક્યારેય કોઈ ક્ષત્રિયને વિદ્યા ન ભણાવવી, બ્રાહ્મણ સિવાય કોઈને યુદ્ધ વિદ્યા ભગવાન પરશુરામ ન શીખવતા. કર્ણ છ કપટ કરી એમની પાસે વિદ્યા ભણે છે અને એક વખતનો સમય પરશુરામજી સૂતા છે, કર્ણ એની ચરણ સેવા કરે છે અને એ અરસામાં કર્ણને પગે કંઈક કરડી ગયું. કંઈક કરડ્યું એટલે એમાંથી લોહી નીકળવા માંડ્યું. એટલું બધું લોહી નીકળ્યું કે એની પથારી આ પરશુરામની ભીની મળી થઈ. કર્ણે વિચાર કર્યો કે ગુરુની ચરણ સેવા કરું, કદાચ જો આમાંથી ઉભો થાવ ને તો પરશુરામજીને વિક્ષેપ થશે, મારી ગુરુ ભક્તિની અંદર વિક્ષેપ થશે. એમ વિચારી પરશુરામની સેવા કરતા રહ્યા કર્ણ. જ્યારે એ ગરમ લોહી પરશુરામ નીચે આવ્યું, એકદમ ઝબકીને જાગ્યા, જોયું તો કર્ણનો આખો પગ લોહીથી તરબોળ, એના પગમાંથી લોહી વહે. પરશુરામ કહે અરે બેટા શું? બોલે બાપજી મને કંઈક કરડી ગયું, પણ જો હું આમાંથી ઉભો થાવ તો તમારી સેવામાં વિક્ષેપ પડે. પરશુરામ ગદગદિત થઈ ગયા. શિષ્ય તો આવો હોવો જોઈએ. પણ બીજી ક્ષણે પરશુરામને વિચાર આવ્યો આ બ્રાહ્મણનું સંતાન ન હોઈ શકે, બ્રાહ્મણ આટલું દુઃખ સહન ન કરી શકે. અને કર્ણને પૂછ્યું કે કર્ણ બતાવ તું કોણ છો? મને ખ્યાલ આવ્યો તું બ્રાહ્મણ નથી. પરશુરામને ખ્યાલ આવી ગયો આ બ્રાહ્મણ નથી. કર્ણએ હાથ જોડ્યા કે મહારાજ મને ક્ષમા કરો, હું એક વૈશ્યનું સંતાન છું, હું બ્રાહ્મણ નથી. પરશુરામ કહે એક બાજુ તારી ગુરુ ભક્તિ છે, બીજી બાજુ તું મારી પાસે જૂઠ બોલ્યો તે પાપ કર્યું. પણ હે પરશુરામજી કહે છે કે હે કર્ણ જા, હું તને શ્રાપ આપું, તું મારી પાસે ખોટું બોલ્યો ને, હું તને શ્રાપ આપું છું કે જ્યારે અંત સમયે તારી વિદ્યાની જરૂર હશે ને ત્યારે આ શસ્ત્ર વિદ્યા તું ભૂલી જઈશ. જ્યારે ખરા સમયે જરૂર હશે ત્યારે તું ભૂલી જઈશ. જે ગુરુ પાસે દુરાવ રાખે, ગુરુથી વાત છુપાવે ને એની બુદ્ધિ ખરા સમયે જ નાશ થઈ જાય. અને બન્યું પણ એવું, મહાભારત સાક્ષી છે કે જ્યારે અર્જુને બાણ ચડાવ્યા એ વખતે કર્ણને કોઈ વિદ્યા યાદ ન આવી અને અર્જુનના બાણે કર્ણનો વધ થયો છે.
યાજ્ઞવલ્કને ભરદ્વાજજી કહે છે કે મહારાજ, તમારાથી વાત છુપાવી નથી શકતો, તમે મને કહો રામ તત્વ કોણ છે? અને ભરદ્વાજ ઋષિને યાજ્ઞવલ્ક કહે છે કે રામ કોણ છે આવો પ્રશ્ન એક વખત પાર્વતીએ ભગવાન શિવને પૂછેલો. એ ઇતિહાસ હું તમને કહું છું, સાંભળો. એક વખતનો પ્રસંગ ત્રેતા યુગમાં અગસ્ત્ય ઋષિને ત્યાં શિવ અને સતી બંને કથા સાંભળવા આવ્યા. શિવનું પૂજન કરે અગસ્ત્ય ઋષિ, એનો ખોટો મતલબ કરી અને સતીએ કથા ન સાંભળી. જ્યારે કથા પૂરી થઈ અને ઋષિને કીધું શિવજીએ કે માંગો, અને એ વખતે ભગવાનની ભક્તિ માંગી છે કે હે પ્રભુ, મારી ઉપર જો તમે કૃપા કરતા હો, હે શિવજી, જો તમે પ્રસન્ન હો તો મને ભગવાનની ભક્તિનો મહિમા કહો. પૂછે ઋષિ હરિ ભક્તિ સુહાઈ, કહી શંભુ અધિકારી પાઈ. શિવજીને થયું કે આ અધિકારી છે, એટલા માટે શિવજીએ ભગવાન રામની ભક્તિનો મહિમા કહ્યો છે. અને વાત પણ સાચી, ભક્તિ તો શિવ આપી શકે. યા તો શિવ તમારા પર પ્રસન્ન થાય તો ભક્તિ મળે. અને અમારા આ શ્રીમદ આ રામચરિત માનસ સાક્ષી છે, જો સંતની કૃપા મળે તો ભક્તિ મળે. શંકર ભજન બિના નર, ભક્તિ ન પાવહી મોર. ભગવાન ખુદ કહે છે કે શંકરની કૃપા વિના મારી ભક્તિ મળી શકે નહીં. અને બીજું કહે છે, ભક્તિ તાત અનુપમ મૂલા, મિલહી જો સંત હોહી અનુકૂલા. ભક્તિ તો મળે જો કોઈ સંતની કૃપા થઈ જાય, કોઈ ભક્તની અમી દ્રષ્ટિ થઈ જાય તો ભક્તિ મળે. ભગવાન ખુદ કહે છે કે શંકરની કૃપા વગર રામની ભક્તિ શક્ય નથી. પણ તેમ છતાંય કળયુગના હું અને તમે આપણે સર્વ રામ અને કૃષ્ણ, શિવ અને રામની અંદર ભેદ કરતા થયા છે. રામને માનનારો કૃષ્ણને ન માને, કૃષ્ણને માનનારો શિવને ન માને. શિવ મંદિરના જે શિવનો ભગત હોય એ રામ મંદિરે ન જાય. રામની ઉપાસના કરનારો શિવનો નિષેધ કરે, શિવના દર્શન ન કરે. ભગવાન સ્વયં રામાયણની કરે છે, કહે છે શંકર પ્રિય મમ દ્રોહી, શિવ દ્રોહી મમ દાસ. તે નર કરહી કપલક ભરી, ઘોર નરક મહિવાસ. જે મારો ભક્ત હોય અને શિવની નિંદા કરતો હોય, જે શિવનો ભક્ત હોય અને મારી નિંદા કરતો હોય, એને ભક્તિ તો નથી મળતી, પણ એ માનવી ઘોર નરકમાં પડે છે. જીવનની અંદર ભક્તિ કરો, દ્વેષ છોડીને. જ્યારે પ્રહલાદ વનમાં, ધ્રુવજી વનમાં જાય છે ને, તો એની માં સુનીતિ કહે છે કે બેટા, તારા મનમાં દ્વેષ છે કે તારી માએ તને વનવાસ આપ્યો ને, આ દ્વેષ નહીં નીકળે ત્યાં સુધી તારાથી ભક્તિ નહીં થાય, ત્યાં સુધી તને ઈશ્વર નહીં મળે. અમારી સુમિત્રામાં જ્યારે લક્ષ્મણજી વનમાં જાય છે ને, ત્યારે કહે છે કે બેટા, તારા મનમાંથી એક વાત કાઢી નાખ કે કઈ કઈ ખોટું કર્યું, કઈ કઈ પ્રત્યે તારા મનમાં જો દ્વેષ હશે ને તો તું ભક્તિ નહીં કરી શકે. રામની સાથે રહીશ પણ ખરા અર્થમાં રામને નહીં પામી શકે. કોઈની સાથે રહેવાથી એની પ્રાપ્તિ નથી થતી. આપણે ઘણી વખત જોયું છે, ગામડામાં ગાયો હોય, ગાયોના આવની અંદર ઈતળી જીવાત થાય, ઈતળીને લાણું થાય. ગામડાના માણસોને બધાને ખ્યાલ. આવ આંચળની ઉપર 24 કલાક ઈતળી રહેવા વાળી, તેમ છતાં એને શું મળે છે? લોહી. હવે ગાયનું જીવન તો ત્યારે સાર્થક છે જ્યારે એમાંથી દૂધ મળે ને. ગાય દૂધ માટે રાખવામાં આવે, એના આંચળમાં આવમાં દૂધ ભરેલું છે, તેમ છતાં ઈતળીને દૂધ મળતું નથી. કારણ એની લોહીની જ વૃત્તિ છે, એ લોહી જ પીવે છે. અને હું તમે 5-10 મિનિટ એની પાસે જઈ દોઈ અને અમૃત સમાન મીઠું દૂધ લઈને વહી આવીએ, કારણ કે આપણે દૂધની વૃત્તિથી ગયા હતા. તમે કોઈ સંતની હારે, કોઈ સાધુની હારે કેટલા સમયથી રહો, કોઈ મતલબ નથી. એની હારે તમે લાડવા અને મિષ્ટાન ખાવા જ રહેતા હો ને, એનો કોઈ મતલબ નથી. તમને ક્યારેય ભક્તિ નહીં મળે. એના માટે તો એ સંતનો જે ખરા અર્થમાં એનું ભજન છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરશો, એનો સત્સંગ મેળવશો, ત્યારે જ હકીકતમાં તમને ભક્તિ મળશે. એમ ધર્મને મેન તમે બધાએ કોઈને આને માનનારો આની ટીકા કરે, આને માનનારો આની ટીકા કરે અને ધર્મને તોડી નાખ્યો.
ચૂંટી નાખ્યો કે એ ચોખ્ખા શબ્દમાં. કોઈ કહે આમ કરો, કોઈ કહે આમ કરો. હમણાં એક કિસ્સો બન્યો, 15-20 દિવસ થયા. એક ભાઈ અમારે ત્યાં રોજ આશ્રમે ગૌશાળા આવતો ગાયોની સેવા કરવા, અને અચાનક આવતો બંધ થઈ ગયો. એટલે મને થયું કે ભાઈ શું કઈ બીમાર પડ્યા? એટલે મેં ફોન કર્યો કે ભાઈ કેમ થયું, આવતા નથી? તો બોલે હું મારા બોધ લઈ આવ્યો, કે હું બોધ લઈ આવ્યો ગુરુ પાસે. એ વળી શું હોય? આ કઈ ગાંઠિયા થોડા છે ગામમાં જઈને લઈ આવ્યા કે હું બોધ લઈ આવ્યો એટલે હવે મારે કઈ જરૂર નથી? કે મને મારા ગુરુએ એવું કીધું, 1.5 કલાક બેસાડી અને મને બોધ આપ્યો, અને મારા ગુરુએ એવું કીધું તારે ભગવાનની જરૂર નથી, હવે ભક્તિની જરૂર નથી, હવે કાંઈની જરૂર નથી, તને બધું મળી ગયું. મેં કીધું 1.5 કલાકમાં પતતું હોય કે મારે આવવું છે? 1.5 કલાકમાં પતતો ઈ કરાય ને. ધર્મને લોકોએ હતો નહોતો કરી નાખ્યો. જે આપણા આચાર્યો જે વાતો કરી ગયા ને, જે સંપ્રદાયો જે આચાર્યોએ ચાલુ કર્યા ને, એ આચાર્યની વાત એના સિદ્ધાંતો પર આ સંપ્રદાય નથી. જે સિદ્ધાંતો ઉપર સંપ્રદાયો ઉભા, એમાંનો કોઈ સિદ્ધાંત સંપ્રદાયમાં નથી આવ્યો. શું હતું ને શું અર્થો કર્યા? એક છોકરો હતો, નિશાળે જતો હતો. સોમવારે ગયો, મંગળવારે ગયો, બુધવારે ગયો, ગુરુવારે ગયો, પછી શુક્રવાર નો ગયો. એના પિતાએ પૂછ્યું કે કેમ બેટા તું સ્કૂલે નથી જતો? બોલે હવે ત્યાં કઈ જવા જેવું છે નહીં. બોલે પણ કારણ? બોલે માસ્તરને ક્યાં કઈ આવડે છે. બોલે શું થયું? બોલે હું સોમવારે ગયો તો શિક્ષકે એમ કીધું કે 4 ને 4 8 થાય. કે હા બરાબર. મંગળવારે ગયો તો શિક્ષકે એવું કીધું કે 5 ને 3 8 થાય. કે હા એ પણ બરાબર. એ કે હું બુધવારે સ્કૂલે ગયો તો શિક્ષકે કીધું કે 6 ને 2 8 થાય. બોલે હા એ પણ બરાબર. બોલે હું ગુરુવારે ગયો તો સાહેબે એમ કીધું કે 7 ને 1 8 થાય. એના પિતા કે બરાબર છે, તારા સાહેબ જે તને શીખવે બરાબર, પણ એ કે પણ સાહેબને જ નક્કી નથી થતું 8 કેમ થાય છે? કે રોજ નોખું કાઢે. કે એમાં શિક્ષકનો વાંક નહોતો, વાંક પેલા બાળકનો હતો કે એ સમજી ન શક્યો. એમ આપણા આચાર્યોએ જે પણ સિદ્ધાંતો આપ્યા, આ બધા સત્ય જ હતા, બધા 8 જ કરતા હતા. બધાની રીત અલગ અલગ હતી. કોઈએ 6 ને 2 8 કર્યા, તો કોઈને 4 ને 4 8 કર્યા. એમ બધાયની દ્રષ્ટિ તો બધાએ આંગળી તો ઈશ્વર તરફ જ ચીંધી, બાકી એના ખોટા અર્થ તો મેન તમે કરી નાખ્યા છે. આમ ભગવાન શિવ અગસ્ત્ય ઋષિને ભક્તિનું વરદાન આપે છે, અને થોડોક સમય આશ્રમમાં રહે છે, અને પછી એક દિવસ મુનિસને વિદા માંગી ત્રિપુરારી ભગવાન શિવજીએ અગસ્ત્ય ઋષિ પાસે રજા માંગી કે મહારાજ તમારા આશ્રમમાં ઘણો સમય વિતાવ્યો, હવે તમે જો રજા આપો તો અમારે હવે પાછું હિમાલય તરફ જવું છે. અને ઋષિની રજા લઈ ચલેવું ભવન સંગ દક્ષ કુમારીની હારે સતીની હારે ભગવાન શિવ નીકળ્યા. તમને યાદ હોય તો કાલે જ્યારે શિવ આવ્યા તો લખ્યું એક બાર ત્રેતા જુગ માહી શંભુ ચલે કુંભજ ઋષિ આહી સંગ સતી જગ જનની ભવાની. સતી માટે શબ્દ વાપરો જગ જનની ભવાની, પણ એને રામ કથા ન સાંભળી, સાધુની કરવાની જે ક્રિયા પૂજા કરી એનો ખોટો અર્થ કર્યો. તો તુલસીદાસજી મહારાજ કહે જે રામ કથા ન સાંભળે, જે પૂર્વગ્રહ રાખીને રામ કથા સાંભળે અને જે ખોટા અર્થો કરે એને જગજનની ન કહેવાય, એને ભવાની ન કહેવાય. એટલા માટે સીધું લખી નાખ્યું દક્ષ કુમારી. દક્ષ એટલે કે બુદ્ધિની પુત્રી હતી. આ જગજનની હવે નથી. અને શિવજી અને માં જગદંબા સતી બંને નીકળ્યા છે. તુલસીદાસજી કહે કે જે રામનો ન હોય ને એ અમારે કઈ કામનો નથી. મીરાબાઈએ તુલસીદાસજીને પત્ર લખ્યો કે હવે મને રાણા ખૂબ દુઃખ આપે છે, મારાથી આ દુઃખ સહન નથી થતા, હું શું કરું?
અને બાબાજીએ એને હામો પત્ર લખ્યો હતો કે મીરાબાઈ, જો મને જ તમે પૂછતા હો કે શું કરવું, તો મારો જવાબ એક જ છે, જાકે પ્રિય ન રામ બૈ દેહી, સો છોડીએ કોટી બેરીસમ, જદ્યપી પરમ સ્નેહી. કે જેને રામ અને સીતા પ્રિય ન હોય ને, એ ગમે એટલો નજીકનો સગો હોય તોય છોડી દો એને સંબંધો. જો ન મેરે રામ કા સો ન મેરે કામ કા. જે રામનો ન હોય એની હારે સંબંધો શા કામના છે. આમ ભગવાન શિવની સાથે ત્રેતા યુગની અંદર માં ભગવતી સતી જાય છે. અને એમાં એવું બન્યું કે જ્યારે શિવજી નીકળ્યા એ સમયે ભગવાનનો રામાવતાર થઈ ગયેલો પૃથ્વી પર. પિતાની આજ્ઞા પાળવા માટે થઈ અને ભગવાન વનવાસ ગયેલા, અને વનવાસ દરમિયાન રાવણ સીતાનું હરણ કરી ગયેલો. અને એ સીતાના વિયોગમાં ભગવાન હા સીતે સીતે તું અમને મૂકીને ક્યાં ચાલી ગઈ એમ કરતા કરતા વનના ઝાડવાઓને પૂછતા રામ અને લક્ષ્મણ જાય. એ જ વખતે ભગવાન શિવ કથા સાંભળીને પાછા આવે. અને જ્યારે આ દ્રશ્ય જોયું ભગવાન શિવે, એમ થયું કે મેં જે સત્સંગ કર્યો એનું ફળ મળ્યું, મને ઈશ્વર મળ્યો. જેની કથા હું સાંભળી એ બ્રહ્મ મને સામેથી આજ મળ્યો છે. અને જેવા ભગવાનને જોયા છે તરત જ ભગવાનને હાથ જોડી અને શંકર ભગવાન એને પ્રણામ કરે છે. શંભુ સમયે તેહી રામ હી દેખા. એ જ સમયે રામને જોયા. અને શિવની હાલત કેવી થઈ ગોસ્વામીજી લખે, વિરહ વિકળ નર ઇવ રઘુરાઈ. રામના જે એનો પ્રેમ ઉભરાણો શિવજીને, એના આંખોની અંદર અશ્રુ આવી ગયા, હૃદય ગદગદિત પુલંકિત થવા લાગ્યું. અને સચ્ચિદાનંદ ઘન કહી અને શિવજી રામને પગે લાગવા લાગ્યા છે. અને જ્યારે આવી સ્થિતિ જોઈ છે, શિવજીની આવી સ્થિતિ જોઈ અને સતીએ પ્રશ્ન કર્યો, અરે મહારાજ, આ તમે કોને પગે લાગો છો? અરે એક માણસ પોતાની પત્નીના વિરહમાં રડે છે, એને તમે સચ્ચિદાનંદ ઘન કહીને પગે લાગો છો? હવે એને ખબર નથી કે મારી પત્ની ક્યાં છે. ઈ થોડો ભગવાન હોય, તમે તો હાવ ભોળા જ છો, તમને કઈ ખબર જ નથી પડતી. મહારાજ, તમારી કઈક ભૂલ થાય છે. શંકર ભગવાનને દુઃખ થયું, જેની કથા સાંભળીને તોય ખબર ન પડી સતીને. કારણ કે સતી એ બુદ્ધિની પુત્રી કહી છે રામાયણમાં. દક્ષની પુત્રી. દક્ષનો એક અર્થ બુદ્ધિ થાય, અને બુદ્ધિની અંદર કોઈ દી બ્રહ્મ તત્વ સમાય જ નહીં. આ તો બુદ્ધિ બહારનો વિષય છે. બુદ્ધિ એ વાટકો છે, બ્રહ્મ એ સમુદ્ર છે. સમુદ્ર વાટકાની અંદર ક્યારેય સમાય નહીં. ઘણાએ બુદ્ધિ લગાવી, કોઈને મળ્યો નથી ઈશ્વર. તમારી પાસે ગમે એટલું જ્ઞાન હશે, ગમે એટલા પંડિત હશો, ગમે એટલી તમને ખબર પડશે, પણ એના થકી તમને બ્રહ્મ નહીં મળે. એના માટે તો સાચી ભક્તિ, સાચી શરણાગતિ જાગવી જોઈએ. શબરી ક્યાં કઈ જ્ઞાની હતી? શું ભણી હતી શબરી? એ રામ નામ, રામ તત્વ વિશે શું જાણતી હતી? પણ એને ગુરુએ કીધું કે બેટા જા, તારે આંગણે, તારી ઓરડીએ, તારી ઝૂંપડીએ રામ આવશે. ગુરુના શબ્દ પર દ્રઢ વિશ્વાસ કરી બેસી ગઈ. યુવાન શબરી વૃદ્ધ થઈ ગઈ, તોય એને આશા નહોતી મેકી. કારણ ગુરુની આજ્ઞા પર એને વિશ્વાસ હતો, એનામાં શરણાગતિ ભાવ હતી, અને એટલે જ ઈશ્વરને સામેથી જવું પડ્યું. સતી જ્યારે કહે છે કે પ્રભુ તમે આ કોને પગે લાગો છો, અને એ વખતે શિવજીને દુઃખ થયું. દેવી, તમે અવસર ચૂકો છો. તમે કહો છો રામ કોણ છે? તમે કહેતા હતા ને આજા તત્વ આપણી સામે હાલીને આવ્યું છે. આપણે જેની કથા સાંભળીને અગસ્ત્ય ઋષિને ત્યાંથી આવીએ છીએ, એ રામ સ્વયં એ નિરાકાર નિરાકાર બની અને આજ ભૂતળ પર લીલા કરે છે, તોય તમે એને ઓળખી નથી શકતા.
હે દેવી, આ રામ એ તત્વ છે જેની કથા કુંભજ ઋષિએ ગાઈતી. જાસુ કથા કુંભજ ઋષિ ગાહી, ભક્તિ જાસુ મે મુનિ સુનાઈ. કે જેની કથા અગસ્ત્ય ઋષિ આપણને સંભળાવી અને જેની ભક્તિનું વરદાન મેં એ ઋષિને આપ્યું, એ મારા ઈષ્ટ, મારા ભગવાન આ રામ છે. શિવજી સમજાવે છે, પણ તેમ છતાંય સતીની શંકા જાય છે. શિવજી સમજાવે છે કે દેવી, વેદ શાસ્ત્રો જેને નીતિ કહીને પોકારે છે, જે સાક્ષાત બ્રહ્મ, એ આ પોતે તમારી સામે છે. સોઈ રામ, આ એ જ રામ છે જેને વેદ નીતિ કરીને બોલાવે છે, જે સ્વતંત્ર શક્તિ છે, જે સર્વ કંઈ કરવા સમર્થ છે, જેનાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, એ તત્વ રામ આજ માનવ થઈને લીલા કરે છે. દેવી જોઈ લો, આ એ જ રામ છે. શિવજી સમજાવે, પણ જેને સત્સંગ ન મળ્યો હોય ને એને કોઈની વાત ન લાગે. શિવ સમજાવે તોય સતી માનતા નથી, અને ગોસ્વામી તુલસીદાસજીએ ત્યારે લખવું પડ્યું, લાગન ઉર ઉપદેશ જદ્યપી કહું શિર બાહુ બહુ. શિવજી વારંવાર કહે, દેવી હું કહું છું આ રામ તત્વ છે એને પગે લાગો. પણ કહેવાય છે ને કે બધાયને સમજાવાય, પણ 3 વ્યક્તિને ન સમજાવી શકાય. બધાયને સમજાવી શકો, પણ 3 વ્યક્તિ એવી છે એને કોઈ સમજાવી ન શકે. પહેલી છે પત્ની. પોતાની સ્ત્રીને માણસ ન સમજાવી શકે. આખી દુનિયાને ઉપદેશ દેતો ફરતો હોય, પણ પોતાની પત્નીને ન સમજાવી શકે. બીજો છે એનો પિતરાય, એના કાકા દાદાના ભાઈ હોય ને, આખું ગામ એને પગે લાગતું હોય, પણ આ એને પગે ન લાગે. હવે આ તો કાલ હવારમાં ભેગો ધૂળમાં રમીને મોટો થયેલો. બધા માને, પણ એના જે પિતરાય હોય ને એ ન માને. અને ત્રીજો છે પાડોશી. તમે ગમે એટલું સારું કરશો ને, ગમે એટલા સારા મકાન કરશો ને, તોય કે હવે મકાન ભલે કર્યા વ્યાજવા રૂપિયા લીધેલા છે, એટલે પણ તારી પાસે ક્યાં લીધા એને? બધાને સમજાવી શકો, પણ પત્ની, આપણો પિતરાય હોય એને અને પાડોશીને, આ 3ને ન સમજાવી શકો. શિવજીએ પોતાની પત્ની સતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ શિવ નિષ્ફળ રહ્યા છે. લાગન ઉર ઉપદેશ નથી લાગ્યો. અને વાત પણ સાચી, જ્યાં સુધી અંદરનું જ્ઞાન ન નીકળે ને ત્યાં સુધી શક્ય નથી. બહારથી ગમે એટલા ઉપદેશ આપો, કોઈને લાગ્યા જ નથી. બધા ભાઈઓ માવા ખાતા હોય છે, એના ઘરના કઈને થાકી જાય. આ બહેનો લગભગ રોજ સંભાળે કે આ તમે મેગીડો માવા ખાતા હોય, તમાકુ બીડી જે પણ હોય, રોજ સમજાવે, તોય કોઈ દી માને ક્યારે? કારણ કે ઉપદેશ આપે પણ લાગતો નથી. પણ જ્યારે અંદરથી લાગી આવે ને, આપમેળે બધું છૂટી જાય. અંદરથી લાગી આવે, ક્યારેક કોઈને કેન્સર થયું હોય ને જોઈ જાય, બધું છૂટી જાય. ઉપદેશ ક્યારેય કોઈને લાગ્યા નથી. અને એટલે તુલસીદાસજીએ કોઈને ઉપદેશ ન આપ્યો, પોતાના મનને સમજાયું ખાલી. એમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈને ઉપદેશ દેવા માટે હું ગ્રંથ નથી લખતો. સતી માનતા નથી. શિવ સમજાવે છે. જ્યારે શિવ થાક્યા ત્યારે કીધું કે દેવી, તો એક કામ કરો, જાઓ તમે જઈને પરીક્ષા કરી આવો. તમને જો શંકા હોય તો જાઓ, જઈને પરીક્ષા કરો અને તમે નક્કી કરો શિવ તત્વ આ રામ બ્રહ્મ છે કે નહીં. જો તુમ્હે મન અતિ સંદેહુ તો કિન જાય પરીક્ષા લેહુ. તમારા મનમાં સંદેહ હોય તો જાઓ પરીક્ષા કરો. પણ દેવી, મારી એક વાત માનજો. તમે સ્ત્રી છો, ગમે એમ તમે સ્ત્રી છો, તમને હું એક વાત કહું. સુન હું સતી તવ નારી સ્વભાવ. તમે સ્ત્રી છો, તમે નારી છો, મને વિશ્વાસ છે કે તમે કંઈક ભૂલ કરશો. દેવી, રામ બ્રહ્મ છે એ નહીં ભૂલતા. પરીક્ષા કરજો, અવશ્ય કરજો, પણ એક વાત નહીં ભૂલતા, એ રામ બ્રહ્મ છે. તમારી મર્યાદામાં રહી સતી તમે પરીક્ષા કરજો. હું આ વડલા નીચે બેઠો છું, સામે રામ છે. જાઓ, જઈને તમે પરીક્ષા કરી આવો.
શિવજી વડલાની નીચે પદ્માસન લગાવ્યું છે. ભગવાન રામનું સ્મરણ કરે છે કે હે રાઘવેન્દ્ર, આજ સતીને ભ્રમ થયો, પ્રભુ તું એનું ધ્યાન રાખજે. અને વિચાર કરતા કરતા શિવના મુખમાં જે શબ્દ નીકળ્યા છે, અમારે તુલસીદાસજી લખ્યા છે, જીવનમાં સમજવા જેવા શબ્દ છે. એક ચોપાય છે, પણ જીવનમાં જો ઉતરી જાય ને તો આપણે આખા જીવન બદલી નાખવા માટે કાફી છે. તુલસીદાસજી મહારાજે લખ્યું કે રામ સીતા શિવજી બોલ્યા છે, હોય હે સોઈ જો રામ રચી રાખા, કો કરી તરક બઢાવત શાખા. તો જે રામે નક્કી કર્યું હોય ને એ જ થવાનું. મારા અને તમારા તર્ક વિતર્કથી ક્યારેય નસીબ બદલાવાનું નથી. જે રામે નિશ્ચય કર્યો છે, જે રામે મારા અને તમારા નસીબ લખ્યા છે ને એ જ થવાનું છે. મારા અને તમારા જીવનનો આધાર એક માત્ર રામ છે. જ્યારે રામ ભૂલાઈ જશે ત્યારે આપણું જીવન વ્યર્થ જશે. જ્યારે પણ દુઃખ આવે ને તો વિચાર કરજો કે ઈશ્વરે રામે કઈક સારો સંકલ્પ કર્યો હશે. આ દુઃખની પાછળ આપણી પાછળ સુખ મોકલતો હશે. અને જ્યારે જીવનમાં સુખ આવે ને તો યાદ રાખજો કે કાલ દુઃખના દિવસો હતા, આજ સુખના દિવસો, ફરી કાલ દુઃખના દિવસો આવશે. એટલે સુખની અંદર દુઃખને નહીં ભૂલવાનું, સુખની અંદર દુઃખને નહીં ભૂલવાનું. કારણ કે આ જીવન છે ને એનો સાચો સાથી રામ છે. એનો સાચો સાથી સુખ દુઃખ નથી. સુખ દુઃખ આવશે અને જશે, પણ જીવનમાં કાયમ સાથે આવવાનો હોય ને તો એક માત્ર રામ છે. આપણા જીવનનો સાચો સથવારો એક માત્ર રામ છે. અને માટે જ કહે છે, તારા જીવનનો સથવારો સાચો રામ છે રે. 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 દુનિયા બાજી કરનો ખેલ, મનવા મારું તારું મેલ. દુનિયા બાજી કરનો ખેલ, મનવા મારું તારું મેલ. તારી કાયાનો રખવાળો સાચો રામ છે રે. તારી કાયાનો રચનારો હાચો રામ છે રે. તારા જીવનનો સથવારો સાચો રામ છે રે. તારા જીવનનો સથવારો સાચો રામ છે રે. જૂઠી જગની આ જંજાળ, તારે માથે ઉભો છે કાળ. જૂઠી જગની આ જંજાળ, તારે માથે ઊભો છે કાળ. તારી કાયાનો ઘડનારો સાચો રામ છે રે. તારી કાયાનો ઘડનારો હાચો રામ છે રે. તારા જીવનનો સથવારો સાચો રામ છે રે. તારા જીવનનો સથવારો સાચો રામ છે રે. તારી કાયાનો રખવાળો સાચો રામ છે રે. તારી કાયાનો રખવાળો સાચો રામ છે રે. આ કાયાનો રખવાળો રામ છે એમ જાણી અને શિવજીએ સતીને વિદાય આપી કે જાઓ સતી, અને જો શિવની પરીક્ષા કરવી હોય તો કરજો, પણ વિવેક ન ચૂકતા. સતી ગયા છે. ભગવાન રામ સીતાના વિરહમાં રડે છે. વનના વૃક્ષોને પૂછે છે. હરણ નીકળે ને તો હરણને પૂછે છે કે હે મૃગ, તું જણાવ, આ મારી મૃગ નયની સીતાને ક્યાંય જોઈ તે? કોઈ પશુ મળે, કોઈ પક્ષી મળે. લખે છે રામાયણમાં કે વૃક્ષને જોઈને દોડે છે કે આ મારી સીતા. એમ કહી વૃક્ષને ભેટી પડે કે હા સીતા, તું અમને મેકીને ક્યાં ચાલી ગઈ હતી? વિરહની વેદના ઓછી થાય, લક્ષ્મણજી સમજાવે, વળી બંને આગળ હાલે. અને આવી સ્થિતિ જ્યારે જોઈ સતીએ વિચાર કર્યો, પરીક્ષા તો કરવી, પણ કેમ કરું?
ખૂબ વિચાર કર્યો અને કહેવાય છે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. મારો રામ જેથી ભૂલવાડે ને ત્યારે શું ભૂલ નથી કરતા આપણે. આજે સતીએ ભૂલ કરી, ખૂબ વિચાર કર્યો, પુની પુની હૃદય વિચાર કરી, ધરી સીતા કર રૂપ અને સીતાનું રૂપ લીધું. વિચાર કર્યો કે આ સીતાને ગોતે છે, હું સીતાનું રૂપ લઈને જાઉં અને મને જ્યારે જોશે, જો સામાન્ય વ્યક્તિ હશે તો હા સીતા તમે ક્યાં વયા ગયા હતા એમ કરી અને મને પકડી લેશે, અને જો બ્રહ્મ હશે તો ઓળખી જશે કે આ સીતા નથી. અને સીતાનું રૂપ લઈ અને જ્યાં રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં છે એની આગળ આગળ ચાલે છે સતી. હવે નિયમ એવો હતો કે પહેલા રામ હાલે, વચ્ચે સીતા ચાલે અને પાછળ લક્ષ્મણ ચાલે. 14 વર્ષના વનવાસમાં આ રીતે ચાલ્યા છે. પણ આજ આ સતીએ સીતાનું રૂપ લીધું ને એ આગળ આગળ ચાલે છે. રામ એ બ્રહ્મ છે અને સીતા એ ભક્તિ છે. ગોસ્વામીજી કહે છે કે આ બનાવટી સીતા છે, બનાવટી ભક્તિ છે, અને બનાવટી ભક્તિ તો ભગવાનની મોરે મોરે દોડે છે. ભક્તિ બનાવટી જે હોય ને એ તો ભગવાનની મોર નીકળી જાય. અને જ્યારે રામ જોયું કે આ સીતાના રૂપમાં ભગવતી સતી મારી પરીક્ષા કરવા આવી છે, પણ હવે આના રૂપને હું સીતાનું રૂપ છે એટલે આને માં નહીં કહી શકું, કારણ કે તો સીતાને માં કીધા કહેવાય. અને મારી પત્નીનું રૂપ લઈને માં આવી છે એટલે મારા પત્નીના નામે પણ ન બોલાવું, કારણ કે એમ કરું ને તો મારી માને મારી પત્ની ગણી કહેવાય. હવે દમ તો ખૂટો ખુલ્લો પડી જ ગયો. હવે રામે વિચાર્યું કે આને માં પણ નથી કહેવા, આને સીતા પણ નથી કહેવા, અને વચ્ચેનો રસ્તો કીધો. રામજીએ સીતાજી જેના રૂપમાં સતી હતા ને એને પગે લાગીને કીધું કે કેમ તમે જંગલમાં એકલા, મારા પિતા શંકર ક્યાં ગયા? હવે એટલું બોલ્યા કે કેમ તમે એકલા અને મારા પિતા શંકર ક્યાં ગયા, એટલે બધી વાત ખુલ્લી પડી ગઈ. સતી સમજી ગયા કે રામને ખબર પડી ગઈ છે કે હું બનાવટી રૂપ લઈને આવી છું. અને એક વાત પણ સત્ય છે, બધું છાનું રહે પણ કોઈ દી બનાવટ છાની રહેતી નથી. આજ નહીં તો કાલ મારા તમારા પાપ પોકારવાના જ છે. પાપ ચાહે છાના ખૂણે કરો, ભર ચોકમાં દરેકના પાપ પોકારશે જ. ડરવું હોય તો ઈશ્વરથી નહીં ડરતા, ડરવું હોય તો કર્મ કરવાથી ડરજો કે કેવા કર્મ કરવીને કેવું ફળ મળવાનું છે. કર્મનું ફળ તો દરેકને, ચાહે અમી હોય ચાહે તમે હોવ, કર્મ તો ભોગવવાનું જ છે. ઘણાય કે અમે એવા શું પાપ કર્યા કે આજ અમારી માથે આવા દુઃખના દિવસો આવ્યા છે. અરે ભાઈ કઈ કર્યું તું તો જ આ દુઃખ આવ્યું છે ને. કર્મનો સિદ્ધાંત છે. ગીતામાં કૃષ્ણ કહે કર્મણ્યેવાધિકારસ્તે મામ ફલેષુ કદાચન. કર્મથી અધિક કોઈને મળવાનું નથી અને કરેલું કોઈનું જવાનું નથી. સુખની વાહે દોડ કરીએ છીએ હું ને તમે. પ્રહલાદજીને એના મિત્ર કહે છે કે ભાઈ સુખ તો મેળવવું જ જોઈએ ને, મહેનત કરવી જ જોઈએ ને. તો પ્રહલાદજી કહે છે યથા દુઃખ મયત્નતઃ. જેમ દુઃખ પ્રયત્ન વગર આવે ને એમ નસીબમાં હશે તો સુખ પણ પ્રયત્ન વગર આવશે. દંભ ખુલ્લો પડ્યો છે. અમુક વસ્તુ છાની નથી રહેતી, ગમે એટલી છુપાવો ને. શાસ્ત્રમાં વર્ણન છે કેટલી વસ્તુ છાની નથી રહેતી. તો કે તારો કે તેજ में चंद्र छिपे नहीं बादल, तारो के तेज में चंद्र छिपे नहीं बादल छाए नहीं सूरज. ગમે એટલા આકાશમાં તારા ઉગ્યા હોય પણ કોઈ દી ચંદ્રમાં અસ્તો રહે? ખબર પડી જ જાય કે આ ચંદ્ર છે. ગમે એટલા તારા હોય, તારાની અંદર ચંદ્ર અસ્તો રહેતો છુપો રહેતો નથી. ગમે એટલા વાદળ હોય તોય સૂર્ય છુપો રહેતો નથી. અને ભીડ પડે રજપૂત છીપે નહીં. જે સાચો ક્ષત્રિય હોય અને ધીંગાણું થતું હોય તેથી ક્ષત્રિય અસ્તો ન રહે અને ધર્મના ધીંગાણામાં કૂદી જ પડે. એની લોહી, એની નસમાં એવું લોહી વહેતું હોય કે એ રહી જ ન શકે. ભીડ પડે રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, ઘેર માંગણે આવ્યો. અને જે દાતાર હોય, કર્ણ સમાન દાતાર હોય,
અને એના ઘેર કોઈ માંગણા આવે ને, કોઈ લેવા આવે ને, એને ખાવા ન હોય તો આવનારને મુઠ્ઠી જાર આપે. દાતાર छिपे नहीं घेर मांगना आयो, चंचल नारी के नैन छिपे नहीं, प्रीत छिपे नहीं पीठ बतायो. कवि गंग कहे सुन शाह अकबर, कर्म छिपे नहीं बहुत लगायो. ગોતે ખૂબ અને પછી છેલ્લે ગજેડા ડોકે હીરો બાંધે. પછી કે કાગડો દહીં ખરું લઈ ગયો, પણ તમે આપ્યું સામેથી. આજે હિમાલયને ચિંતા થાય કે આને પતિ કેવો મળશે. તો બોલે મહારાજ સાંભળો, તમારી દીકરીને જે પતિ મળશે ને એ અઘોરી હશે, શમશાનમાં રહેતો હશે, કોઠિયાની સવારી કરતો હશે, શરીર પર વસ્ત્ર નહીં પહેરતો હોય, દિગંબર હશે, સર્પના ઘરેણા પહેરતો હશે. મહારાજ એને મા બાપ નહીં હોય, એને કોઈ સગું વહાલું નહીં હોય, એને કોઈ પોતાનું કહેવાય એવું નહીં હોય. આવું જ્યાં સાંભળ્યું છે. આમ તો હિમાલય મેનાવતી રાજી થવા જેવું, કારણ કે સાસુ સસરા નહીં હોય. અત્યારે તો મોટી ઉપાધિ સાસુ સસરાની ને. ઉનાળામાં સુરત જાય તો એમ ગુડા આવ્યા કેરીયું ખાવા, ક્યાં કાઢ્યા ડોહા ડોશીને પણ. હા, હુડા આવ્યા કેરીયું. અરે મારી માઈ હુડા હતા તારા પગલા પડ્યા છે, નકર તારા પાન્યા અહીંયા હોય. ઈ હુડા છે એના પ્રતાપે તું છો. હિમાલય મેનાવતી દુખી થયા છે કે મહારાજ આવો પતિ મારી દીકરીને ન મળે, કંઈક ઉપાય કરો, કંઈક રસ્તો કરો. અને ઈ વખતે નારદજી કહે છે કે હે હિમાલય, એક રસ્તો છે. જે પણ તમારી દીકરીના હાથમાં પતિના ગુણ છે, એ અવગુણ જે કાંઈ છે એ સર્વ શિવજીમાં છે. અને શિવજી એ તો સમર્થ છે, અને સમર્થ પર અવગુણ પણ ગુણ બની જાય છે. જે કાંઈ અવગુણ છે એ શિવની હારે ભળે છે, એટલે બધા ગુણ બની જાય છે. જો શિવ તમારી દીકરીનો પત્ની તરીકે સ્વીકાર કરે તો કામ બને. કારણ કે સમર્થ કહું નહીં દોષ ગોસાઈ, રવિ પાવક સુર સરીકી નાઈ. સમર્થને કોઈ દિવસ દોષ નથી લાગતો. જો શિવ તમારી દીકરીને પતિ રૂપે પ્રાપ્ત થાય, એના માટે તમારી દીકરીને કહો જંગલમાં જાય, તપ કરે અને નિયમ વ્રતોનું આચરણ કરે. તપ કરી અને શિવને પ્રસન્ન કરે, અને શિવ પ્રસન્ન થઈ અને સ્વીકાર કરે તો તમારી દીકરીને એ પતિ તરીકે મળે. નારદજી આવું કહી નીકળી ગયા. બીજા દિવસે હિમાલય મેનાવતી વિલાપ કરે છે કે ફૂલ જેવી કુમારી દીકરીને કેમ કહેવું કે બેટા તું વનમાં જા. એ સમયે પાર્વતી આવ્યા, પગે લાગ્યા અને કીધું કે પિતાજી, મને એક ઋષિ સપનામાં આવ્યા અને એમણે કીધું કે બેટા તું જંગલમાં જા, જઈ અને તપ કર અને ભગવાનનું ભજન કર, શિવનું ભજન કર. તો માં હું જાઉં જંગલમાં? સામેથી પાર્વતીજી રજા માંગે છે. ગમતું નથી, પરંતુ અનિચ્છાએ હિમાલય અને મેનાવતીએ પાર્વતીને વિદાય આપી છે. કહેવાય છે કે જંગલમાં જઈ અને પાર્વતીએ ખૂબ ઘોર તપ કર્યું છે. तुलसीदास जी कहे उमा चरित सुंदर में गावा, सुनहु शंभु कर चरित सुहावा. पार्वती નું ચરિત્ર તો મેં કીધું અહીં સુધી, પણ શંકર ભગવાનની શું હાલત થઈ. સતીના વિરહ પછી એ હવે સાંભળો. જબ તે સતી જાય તનુ ત્યાગા, તબ તે શિવ મન ભયઉ બિરાગા. જ્યારથી સતી સમાઈ ગયા યજ્ઞમાં, શિવના મનમાં વૈરાગ્ય આવી ગયો અને શ્રદ્ધા એ પાર્વતી છે, શિવ એ વિશ્વાસ છે. શ્રદ્ધા વગરનો વિશ્વાસ જ્યાં ત્યાં ભટકે છે. કતહુ મુનિ ઉપદેશ હિ જ્ઞાના, કતહુ રામ ગુણ કરહી બખાના. ક્યાંક આશ્રમમાં જાય, ભગવાનની કથા કરે, ક્યાંક બેસી સમાધિમાં બેસે, ક્યાંક રામ નામના ગુણ ગાય છે. શ્રદ્ધા વગરનો વિશ્વાસ ભટકે છે. અને એક વખતનો પ્રસંગ છે
કે ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા અને એના સમાધિમાં બેઠા એમાં ભગવાન રામ આવ્યા. રામે એને સમાધિમાંથી જગાડ્યા અને કીધું કે હે શિવજી, પાર્વતી તમને મેળવવા, પતિ રૂપે મેળવવા તપ કરે. હું તમને આદેશ આપું, તમે પાર્વતીનો પત્ની તરીકે સ્વીકાર કરો. શિવજી કહે છે કે હે પ્રભુ, મેં એક વખત વિવાહ કર્યા અને એનો હું પસ્તાવો કરું છું. મારે ફરી મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. કારણ કે જે એક વખત પરણે બીજી વખત તો ન જ પરણે. પણ ઘણા એક હું ત્રણ ભૂલું કરે તો પસ્તાવા નથી થતા. ભગવાન કહે કે શિવજી, તમે તો સૃષ્ટિથી પર છો, તમને સંસાર શું બાંધી શકવાનો? હું તમને કહું છું, તમે પાર્વતીનો સ્વીકાર કરો. ભગવાનની આજ્ઞા થતા શિવજીએ પાર્વતીનો સ્વીકાર કરવાનો નિશ્ચય કર્યો છે. શિવજીએ સપ્તર્ષિઓને બોલાવ્યા, આદેશ આપ્યો કે જાઓ અને પાર્વતીની પરીક્ષા કરો અને પરીક્ષા કરીને મને કહો, શું પાર્વતી મને લાયક છે કે નહીં? સપ્તર્ષિઓ આવ્યા છે જ્યાં પાર્વતી તપ કરે છે. તપ કેવું કઠોર કરે છે કે પાર્વતીજી સૂકા પાંદડા ખાઈને જીવન વિતાવે તપ કરતા હતા. પણ જ્યારે તપની ચરમ સીમા આવી તો એ પાંદડા ખાવાનું છોડી દીધું અને નિર્જર નકોડા લઈ અને તપ કરે. એટલે જ પાર્વતીનું એક નામ અપર્ણા પણ પડ્યું, જેને પર્ણ એટલે કે પાંદડાનો પણ ત્યાગ કર્યો છે. અપર્ણા બની અને પાર્વતીજી તપ કરે છે. સપ્તર્ષિઓ એમની પાસે આવ્યા છે. સપ્તર્ષિઓ આવી અને પૂછે છે કે હે પાર્વતી, તમે શા માટે તપ કરો છો? સપ્તર્ષિઓને આવેલા જોઈ પાર્વતીજી એને પ્રણામ કરે છે કે મહારાજ, શિવ મને પતિ તરીકે પ્રાપ્ત થાય એટલા માટે અમે તપ કરીએ છીએ. સપ્તર્ષિ કહે છે કે દેવી, તમે એવું તે શિવમાં શું જોઈ ગયા? તમે કોઈ દી શિવને જોયા છે? મહાદેવ અવગુણ ભવન, વિષ્ણુ સકલ ગુણધાન, જેહી કર્મનું રમ જાહી, સન તેહી તેહી સન કામ. અરે શંકરમાં અવગુણ જ ભરેલા, એક પણ ગુણ નથી. તમે જો કહેતા હો તો ગુણના ભંડાર એવા વિષ્ણુ સાથે તમારા વિવાહ કરાવી દઈએ, કે જેની સામે લાખો કરોડો કામ પણ નિસ્તેજ થઈ જાય. એવું રૂપ ભગવાનનું છે. શિવને તો શું તમે એની આરે જઈને સુખી થવાના? તમે કહેતા હો તો ભગવાન વિષ્ણુ આરે લગ્ન કરાવું તમારા. તમે કહેતા હો તો કોઈ સારો રાજકુમાર ગોતું, પણ શિવની ઈચ્છા તમે છોડી દો. ખૂબ સમજાવે. સતી કહે છે કે હે સપ્તર્ષિઓ, જન્મ કોટી લગી રગઈ હમારી, બરહુ શંભુ નત રહી કુમારી. મેં નિયમ લીધો, પ્રણ લીધો કે જો મને શિવ જો પતિ તરીકે મળે તો જ વિવાહ કરું, બાકી એક નહીં, જન્મો જન્મો કાઢી નાખું કુમારા જો મને શિવ ન મળે. જો શિવ મળે તો જ હું વિવાહ કરીશ. આવી શિવની પરમ ભક્તિ જોઈ સપ્તર્ષિઓ એને આશીર્વાદ આપીને ગયા અને કીધું કે પાર્વતીજી, જ્યારે તમારા પિતા તમને લેવા આવે ત્યારે તમે પાછા ફરજો. અમે શિવજીના આદેશને કારણે તમારી પરીક્ષા કરવા આવ્યા. અમે શિવજીને કહેશું કે તમારી સાથે વિવાહ કરશે. પાર્વતીને ક્યાંય આનંદ સમાતો નથી. હિમાલય અને મેનાવતી પાર્વતીને લેવા આવ્યા છે. પાછા હિમાલય ત્યાં પાછા ફેર્યા પાર્વતી. આ બાજુ સપ્તર્ષિઓ આવ્યા છે ભગવાન શિવની પાસે. શિવજીની પાસે આવી અને પાર્વતીના સદગુણોનું વર્ણન કર્યું છે. સત્વ રૂપનું વર્ણન કર્યું છે. અને જ્યારે આ રૂપનું અને જ્યારે એના સદગુણોનું શિવજીએ વર્ણન સાંભળ્યું છે, એના એ સ્મરણમાં એના શબ્દોમાં અને શિવજીને સમાધિ લાગી ગઈ. પાછા શિવજી સમાધિસ્થ થઈ ગયા છે. સપ્તર્ષિઓ નીકળી ગયા છે. આ બાજુ પાર્વતીજી એકલા છે શિવ વિરહમાં. આ બાજુ શિવ સમાધિ લગાવીને બેઠા છે. શ્રદ્ધા વિશ્વાસ વગરની, વિશ્વાસ શ્રદ્ધા વિનાનો છે. બંને બિલગ છે. અને જ્યારે શ્રદ્ધા વિશ્વાસ એક ન થાય અને ત્યારે જે જન્મે એવું જન્મો છે અસુર તારકાસુર.
શ્રદ્ધા અને વિશ્વાસ એક ન થાય ત્યારે જે આવે એને કહેવાય સંશય. આપણને સંશય થાય ને, કામ થશે કે નહીં થાય. ભગવાન પર શ્રદ્ધા ન હોય એટલે અંદર સંશય થાય, આમ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એટલે કામ ન થાય ત્યારે ભુવા કે તમને શ્રદ્ધા નથી કે ન કે. કારણ શ્રદ્ધા અને વિશ્વાસ અલગ છે. ત્યારે સંશય જન્મે છે. આ તારકાસુરનો જન્મ થયો. તારકાસુર એટલે એવો જીવ છે, એને 3 નગરી છે આકાશમાં, 3 પુર છે, નગર છે, એટલે એનું નામ શું છે? તારકાસુર. એક નગર પર કોઈ હુમલો કરે તો દોડી બીજા નગરમાં, બીજા પર કોઈ હુમલો કરે તો ત્રીજા નગરમાં, એમ નગરમાં અલગ અલગ ફેરા કરે. જો 3 નગર પર એક સાથે હુમલો થાય તો આ ત્રિપુરાસુર મરે. દેવતાઓ એક નગર પર હુમલો કરે તો ત્રિપુરાસુર બીજા નગરમાં વયો જાય, બીજા પર હુમલો કરે ત્રીજા નગરમાં. આ સંશય છે, આ 3 નગર છે. એટલે કામ, ક્રોધ અને લોભ છે. જ્યારે તમે કામ પર પ્રહાર કરશો તો એ કામ દબાશે તો ક્રોધ આવશે, ક્રોધ પર પ્રહાર કરશો તો લોભ જાગશે, લોભ પર પ્રહાર કરશો તો કામ જાગશે. જો શ્રદ્ધા અને વિશ્વાસ એક થાય અને એમાંથી વિવેક જન્મે તો વિવેક થકી આ તારકાસુર, આ સંશય મરે અને વિવેક થકી આ 3 નગરના વધ થાય.